બનાસકાંઠા જિલ્લામાંથી એક હચમચાવી નાખે એવી ઘટના સામે આવી છે, જ્યાં વિશ્વાસના સંબંધે જ ક્રૂરતાથી ચકનાચૂર કરી એક નિર્દોષ મહિલાની નિર્દય હત્યા કરવામાં આવી। પાલનપુર શહેરમાં બનેલી આ ઘટનાએ સમગ્ર પંથકમાં શોક અને રોષની લાગણી ફેલાવી છે। માહિતી મુજબ પાલનપુર તાલુકાના આકેડી ગામના વસંત આકેડીની પત્નીની સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની લેતી દેતીના મામલે નિર્દય રીતે હત્યા કરવામાં આવી। સૌથી ચોંકાવનારી બાબત એ છે કે હત્યા કોઈ અજાણ્યા વ્યક્તિએ નહીં, પરંતુ મૃતકના જ ઘરમાં છેલ્લા 15 વર્ષથી કામ કરતી મહિલાએ કરી હોવાનો આરોપ છે। વિશ્વાસના આ સંબંધનો એવો દુરુપયોગ થયો કે માનવતા શરમાઈ જાય। ઘટનાની ગંભીરતા એ પૂરતી નથી અટકતી। આરોપીઓ હત્યા કર્યા બાદ મૃતદેહને પેટ્રોલ છાંટી સળગાવવાનો પ્રયાસ પણ કર્યો હોવાની માહિતી સામે આવી છે, જે આ ગુનાની ક્રૂરતા અને પૂર્વ યોજિત સાજિશ તથા સ્પષ્ટ સંદેશ ઇશારો કરે છે। મહત્વપૂર્ણ બાબત એ છે કે એકમાત્ર મહિલાથી આટલું ભયાનક કૃત્ય શક્ય નથી લાગતું। આ ઘટનામાં એકથી વધુ લોકોની સંડોવણી હોવાની શંકા વધુ મજબૂત બની છે। શું આ હત્યા પાછળ કોઈ મોટી સાજિશ રચાઈ હતી? શું અગાઉથી જ આ ઘટનાની તૈયારી કરવામાં આવી હતી? અને આ નિર્દયી કૃત્ય પાછળ કોણ કોણ સામેલ છે? આવા અનેક સવાલો હવે ઊભા થયા છે। પાલનપુર પશ્ચિમ પોલીસે આ મામલે એક મહિલા સહિત 4 આરોપી સામે નામજોગ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, પરંતુ પરિવારજનોના ગંભીર આક્ષેપો વચ્ચે હવે સૌની નજર પોલીસની કાર્યવાહી પર ટકેલી છે। શું પોલીસ આ કેસમાં અન્ય સંડોવાયેલા આરોપીઓ સુધી ઝડપથી પહોંચી શકશે કે નહીં, તે હવે સમય બતાવશે। આ ઘટનામાં એક નિર્દોષ મહિલાનું જીવન તો છીનવાયું છે, પણ સાથોસાથ માસૂમ બાળકોને તેમની માતાની મમતાથી વંચિત કરી દીધા છે। પરિવાર પર તૂટી પડતા આ દુઃખનો અંદાજ લગાવવો મુશ્કેલ છે। હવે જોવાનું એ રહ્યું કે પોલીસ તપાસમાં કેટલી ઝડપ આવે છે અને આ ક્રૂર હત્યાના દરેક દોષિતોને ક્યારે કાયદાની સજા અપાવે છે। નામ આકેડી વાળા નેન્સી છે। આજથી 2-4 દિવસ પહેલા અમને ખબર પડી કે અમારા મમ્મી ઘરે હાજર નથી। રાતના ટાઈમે રાત્રે બધાએ કોલ કરી, પણ સવારે અમારા પર કોલ આવ્યો કે આવી રીતે મમ્મી મળતા નથી, તું ઘરે આવ। તો અમે લોકો ગયા। ત્યાં પછી મારા નાના ભાઈ બહેન છે, એમને પૂછ્યું કે શું થયું, તો એમણે એમ કીધું કે મમ્મી એમ ગઈ છે બહાર। હવે ખબર નથી કે એમને ફોન કરીને કોઈને બોલાયા હતા કે એમની મરજીથી ગયા હતા, એ એમને કોઈ આઈડિયા નથી। પછી એ બહાર ગયા, એના પછી મળ્યા જ નથી। 1-2 સીસીટીવીમાં જાણવા મળ્યું કે એક જગ્યાએ ગયા છે, પણ એ ત્યાંથી બહાર આવ્યા જ નથી। પોલીસને પણ એ માણસો ઉપર શક છે। પોલીસે પણ એમને તપાસમાં લીધા છે। જો એ લોકોએ એમનું મર્ડર કર્યું હોય અને એમને ક્યાંક આવી રીતે ફેંકી દીધા હોય, તો મારી સરકારને નમ્ર વિનંતી છે કે એ લોકોને કડકથી કડક સજા આપે। અને જ્યાર સુધી બધા આરોપી નહીં પકડાય ત્યાર સુધી અમે લોકો અહીંયાથી નહીં હટીએ અને ડેડ બોડી પણ નહીં લઈએ। હા, હત્યા કરવામાં આવી છે। 15 વર્ષથી નોકરાણી કામ કરે છે, એનું એક નોકરાણી નથી, એમના અમારા ઘર જેવા સંબંધ હતા। એ લોકોએ અમને તો એવું જ લાગે છે, કેમ કે એમના ત્યાં ગયા પછી બહાર જ નથી આવ્યા। એનો મતલબ એ છે કે બહાર નથી આવ્યા તો ત્યાંથી જ કંઈક થયું હશે। આરોપી બધા અહીંયા જોઈએ ને એમનું વરઘોડું કાઢો, નહીંતર અમે અહીંયાથી નહીં હટીએ કોઈ પણ કન્ડિશન। ડેડ બોડી બી નહીં લઈએ, અમને આરોપી જોઈશે જ કોઈ પણ હાલતમાં। ગવર્મેન્ટને નમ્ર વિનંતી કે અમને આરોપી લઈ આપો પૂરેપૂરા। मैं उसकी बहन शांति बहन का बहन बोल रही हूँ। मैं बोल रही हूँ उसको जिसने मर्डर किया है उसका सजा होने चाहिए, फांसी का सजा होने चाहिए। और जब तक वो लाएंगे नहीं तब तक हम लोग इधर से जाएंगे नहीं। भरघोड़ा निकालेंगे ही हम लोग, इधर से हटेंगे ही नहीं हम लोग। हम लोग को कुछ पता अभी तो नहीं। फोन आया था रात को, तो बच्चे लोग ने बोले थे इधर से निकले 12:30 बजे। तो उसके बाद हम लोग ने चेक किए, तो साहब लोग ने चेक किए तो बोले मर्डर किए हैं, अपना संबंधी ही थे वो लोग। बाकी एक लड़की है, अभी ज़्यादा लोग पकड़ाए नहीं है, 2-3 लोग ही पकड़ाए हैं और 3-4 लोग गायब हैं, 6 लोग लड़का हैं। वो लोग 4 दिन हो गया आज से। मेरा कौशल्या बहन आशुतोष पटेल।